सोने सा रंग लेके निकली है आसमां से एक नदी, किरणों की आ साथ मेरे चल चल बादलों में चल, भर के उड़ाने आसमानों में FM गोल्ड खरा सोना आकाशवाणी FM Gold खरा सोना। નમસ્કાર શ્રોતા મિત્રો, કેમ છો? આજે શ્રાવણી પૂનમ, તારીખ 9મી ઓગસ્ટ 2025, શનિવારના રોજ બપોરના 3 વાગ્યા પછીના સમયના રણકારમાં FM ગોલ્ડ આકાશવાણી મુંબઈ ગીત ગુર્જરીના પ્રસારણમાં વિશેષ દિવસ, યાદગાર ઘટનાઓ અને તેના સંવેદનમાં અમારા શ્રોતા મિત્રોની લાગણીઓ અને માગણીઓની વાચા અને આપણી માતૃભાષા ગુજરાતીના મનગમતા ગીતોની રજૂઆત કરવા આવી છે આપની દોસ્ત દીપા દેસાઈ. શ્રોતા મિત્રો, સાચા સૂતર કેરો પ્રેમ તમને રાખે હેમ ખેમ, આવી જ ઈચ્છા આપની દોસ્ત દીપા દેસાઈ આજે તમારે માટે કરી રહી છે. આ ગીતના ગાયક કલાકાર હતા ઉષા મંગેશકર, શબ્દ રચના સુરેન્દ્ર ઠાકર મેહુલની અને સંગીતકાર અવિનાશ વ્યાસ. મિત્રો, આકાશવાણી મુંબઈ FM ગોલ્ડ ચેનલ
અને આપણું ગુજરાતી પ્રસારણ ન્યૂઝ ઓન એર આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને દેશ વિદેશમાં સંભળાય છે. જીવંત પ્રસારણમાં અનેક મિત્રોના ફોન કોલ્સ આવે છે અને સોશિયલ મીડિયામાં પણ સંદેશાઓ મળે છે. સમયની સફર સાથે આજે તો અનેક તહેવારો અને ઘટનાઓ આપણે ઉજવવાના છે, જેમાં શ્રોતા મિત્રોના વિચારો, ભાવનાઓની વાતો અને પસંદગીના ગીતો રજૂ કરશે આપની દોસ્ત દીપા દેસાઈ. અમારો નંબર નોંધી લેશો: 45 15 41 34. બીજો નંબર છે 45 15 41 35. મુંબઈનો એસટીડી કોડ છે 022. અને હવે સાંભળીએ તમારી પસંદનું આ ગીત.
ગોળો ગોળો નહીં, ઘોડો ઘોડો. બાપાજીને માવડી જાશે હરખાઈ. આવશે ભાઈ, આવશે ભાઈ મારો, આવશે ભાઈ, આવશે ભાઈ. સાત સાત બેનડીની ઉપર એક ભાઈ. સારે ગામા બાધા નીસા, નીસા, નીસા. મોર પીછું માથે ને મુરલી રાખી હાથે. કાન કનૈયો થઈને ભાઈ રમશે સૌની સાથે. હા, મોર પીછું માથે ને મુરલી રાખી હાથે. કાન કનૈયો થઈને ભાઈ રમશે સૌની સાથે. બાપો થશે નંદ અને માં જશોદા માઈ. આવશે ભાઈ, આવશે ભાઈ મારો, આવશે ભાઈ, આવશે ભાઈ. સાત સાત બેનડીની ઉપર એક ભાઈ. સાત સાત બેનડીની ઉપર એક ભાઈ. સા સાકર રે રેવા ગા ગૌરી માં મેના સા પન્નો દા કંકોત્રી નીના ભાઈ, ભાઈ, ભાઈ. આ સ્વર હતા ઉષા મંગેશકર, હર્ષિદા રાવલ અને સાથીદારોનો. શબ્દ રચના અવિનાશ વ્યાસની અને સંગીતકાર ગૌરાંગ વ્યાસ. ફિલ્મ સોનાનો સૂરજ. શ્રોતા મિત્રો, ગીત ગુર્જરીની રજૂઆતની રંગતનો રાજીપો છે. આજે રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક તહેવારોના ત્રિવેણી સંગમનો દિવસ છે. અને શ્રોતા મિત્રો, તહેવારના વ્યવહારમાં પણ પરિવાર સાથે રહીને પણ ગીત ગુર્જરી સાંભળી રહ્યા છે. બલકે તેઓનો આખો પરિવાર ગીત ગુર્જરી સાંભળી રહ્યો છે, અમારી સાથે વાતો કરી રહ્યા છે અને પસંદગી પણ આપી રહ્યા છે. તો જયંતિભાઈ પટેલ, જે અમારા નિયમિત શ્રોતા મિત્ર છે, તેઓ વડોદરાથી અમલસાડ, બિલીમોરા રાખડી બંધાવવા તેઓના માદરે વતન ગયા છે. ત્યાંથી પણ સગાવાલાઓ સાથે ગીત ગુર્જરી કાર્યક્રમ સાંભળી રહ્યા છે અને વાતો કરી રહ્યા છે. સાથે સાથે આજના વિશેષ દિવસની શ્રોતા મિત્રો જાણકારી અને માહિતી પણ અમને આપી રહ્યા છે. એક અનેરો ઉત્સાહ સ્ટુડિયોમાં છવાઈ જાય છે જ્યારે તમારા ફોન કોલ્સ અને પસંદગી આવે છે. ત્યારે તમારા સંદેશાઓ અને તમારી લાગણીભરી ભાષાને 100 સલામી આપે છે આપની દોસ્ત દીપા દેસાઈ. મિત્રો, સાચી વાત છે, આજે શ્રાવણી પૂનમ તો છે જ, રક્ષાબંધન બળેવ છે, સાથે સાથે વિશ્વ સંસ્કૃત દિવસ છે, વિશ્વ આદિવાસી દિવસ છે, વરુણદેવ દરિયાદેવની પૂજાનો મહિમા છે, યજ્ઞોપવિત જનોઈ ઉપનયન વિધિનો પ્રસંગ છે. સાથે સાથે કેસરિયા રંગે રંગાયેલો ભારત છોડો આંદોલનનો કસુંબી રંગ 9મી ઓગસ્ટ સાથે રંગાયેલો છે. અને આ બધી જ સુરાવલી સાથે અમને મળેલો છે અમારા શ્રોતા મિત્રનો પ્રેમ. તો આવો સાંભળીએ તમારી પસંદગીના કેટલાક ગીતો.
સરસ ગીત હતું, કેમ શ્રોતા મિત્રો? આ શબ્દ હતા અવિનાશ વ્યાસના, સંગીત પણ અવિનાશ વ્યાસનું, ફિલ્મ મારી બેના, અને ગાયક કલાકારો ઉષા મંગેશકર અને સાથીદારો. શ્રોતા મિત્રો, આજે વાતોની દોરમાં સૂતરના તાંતણે બંધાયેલી સ્નેહ ભાવના છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીના તોલના મોલ આંકવાના ના હોય, પણ અંતરના અહેસાસને ઉલેચવાનો પ્રસંગ આપણે ઉજવવાનો છે. સગા ભાઈ બહેન હોય, પરિવારના ભાઈ બહેન હોય કે પછી માનેલા ભાઈ બહેન હોય, આપણી સાથે હોય કે પછી દૂર હોય, દરેકની અભિલાષા રક્ષા સૂત્ર રાખડીના બંધનમાં ગંઠાઈને મજબૂત બની જાય છે. તો અમારા શ્રોતા મિત્ર ગોપાલભાઈ સંજય દર્શન મલાડથી જણાવે છે કે રક્ષાબંધન એટલે અરસપરસ રક્ષા માટેની ભાવના. વર્ષો પહેલા મહાભારત કાળમાં આજના દિવસે માતા દાદી કુંતાજીએ અભિમન્યુને રાખડી બાંધી હતી. તો વળી આ જ સમયે દ્રૌપદીએ સખા કૃષ્ણને ચીરથી એટલે કાપડના ચીરથી કટકાથી રાખડી સૂત્ર બાંધ્યું હતું. અને મહાભારતમાં વસ્ત્રાહરણ સમયે કૃષ્ણ ભગવાને દ્રૌપદીનું એ ઋણ ચૂકવ્યું હતું. આ વાત જગજાહેર છે. તો વડોદરાના પ્રતિમાબેન જણાવે છે કે માતા લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને બલિરાજાના દ્વારપાલ પદેથી મુક્તિ અપાવવા માટે પાતાળ લોકમાં જઈ સ્વયં બલિરાજાને રાખડી બાંધી હતી અને ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા. જેના ઉપરથી રક્ષાબંધનના તહેવારને બળેવ આ શબ્દ અપાયો છે. વાતો તો ઘણી બધી છે અને સાથે સાથે તમારી પસંદના ગીતો પણ છે. તારા
આ સ્વર હતો દિવાળીબેન ભીલ અને સાથીદારોનો. સંગીતકાર સી અર્જુન અને ફિલ્મ સંપૂર્ણ મહાભારત. આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. મૂર્ધન્ય કરી રમેશ પારેખ. શ્રેણી સર્જક વિશેષ. ભાગ 2. સંકલન અને રજૂઆત હિતેનાનંદ પરા. સહભાગ કવિ હિતેનાનંદ પરા અને જવાહર બક્ષી. તારીખ 10મી ઓગસ્ટ 2025 બપોરે 3 વાગે. કાર્યક્રમ ગીત ગુર્જરી FM ગોલ્ડ 100.1 FM ખરા સોના પર. શ્રોતા મિત્રો, ગીત ગુર્જરીના પ્રસારણમાં આજે આપની સાથે છે આપની દોસ્ત દીપા દેસાઈ. કાર્યક્રમમાં આગળ વધીએ. મુંબઈના જાગૃતિબેન, યોગેશભાઈ, શ્વેતાબેન, જિજ્ઞેશભાઈ અને અન્ય મિત્રો સરસ વાતોને શુભેચ્છાઓ સાથે જણાવે છે કે રાક્ષસો સામે યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય એ આશયથી ઇન્દ્રદેવની પત્ની દેવી સચીએ ઇન્દ્ર રાજા માટે રાખડી તૈયાર કરી હતી અને યુદ્ધમાં બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે રાજા ઇન્દ્રને રાખડી બાંધી હતી. તો જૈન ધર્મમાં પણ રક્ષા પોટલી રક્ષણ કાજે બાંધવામાં આવે છે. વળી આજની શ્રાવણી પૂનમ નારિયેળી પૂનમને રક્ષારૂણી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. વધુમાં કેટલાક મિત્રો જણાવે છે, તેઓના નામ ચોક્કસ જણાવીશ કે રાજા હુમાયુને મહારાણી કર્માવતી કે પછી કર્ણાવતીએ રાખડી મોકલાવી હતી અને સિકંદરની પત્ની જેઓએ રાજા પુરુવાસને રક્ષા સૂત્ર મોકલાવી સુલેહ શાંતિની યાચના કરી હતી. આ ઉપરાંત માતા સંતોષીમાં કે જેઓ ગણેશજીની પુત્રીના નામે કથામાં ઓળખાય છે, તેઓના જન્મની કથામાં પણ રક્ષાબંધનનો તહેવાર અને વ્યવહાર બંને સંકળાયેલો છે. તો લાગણીના લયમાં આપણે સાંભળીએ અમારા શ્રોતા મિત્રોની પસંદના કેટલાક ગીતો. ઝૂલણ્યો ચાર લીલુડી લીમડી હેઠે બેની બારીજ કહી છે. લીલુડી લીમડી હેઠે બેની બારીજ કહી છે. બેનડી ઝૂલે ભૈલો ઝૂલાવે ડાળખી.
ઓરાવો હે પંખીડા બેની મારી હિચકે હિચે ડાળીઓ તું ઝૂલાવ પંખીડા ડાળીએ બેસો પોપટજી પ્રેમથી હીચો પંખીડા ડાળીએ બેસો પોપટજી પ્રેમથી હીચો કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળખી હે આજ હિચોડું બેનડી તારા હેઠ કહ્યા ના જાય મીઠડો આયું આજ બેની તારા હિંચકે બેસી જાય કોયલ ને મોરલા બોલે બેની નો હિંચકો ડોલે કોયલ ને મોરલા બોલે બેની નો હિંચકો ડોલે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળખી ફિલ્મ સોનબાઈની ચુંદડી ગાયક કલાકારો આશિત દેસાઈ અને સાથીદારો શબ્દ અને સંગીત અવિનાશ વ્યાસના શ્રોતા મિત્રો તમારી પસંદગીના ગીતો ચોક્કસ રજૂ કરવામાં આવશે કાર્યક્રમમાં વધુ આગળ વધીએ આજે વિશ્વ સંસ્કૃત દિવસ પણ છે ખાસ શ્રાવણ મહિનાની પૂનમના દિવસે વિશ્વમાં સંસ્કૃત દિવસ ઉજવાય છે કારણ પુરાણકાળમાં બાળકો 5, 8 કે 16 વર્ષે યજ્ઞોપવિત ઉપનયન સંસ્કાર જનોઈ ધારણ કરી ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા પ્રયાણ કરતા હતા અહીં ગુરુના આશ્રમમાં બાળકને વિધિસર સંસ્કૃત ભાષામાં જ્ઞાન વિજ્ઞાન અને જીવન જીવવાની વિદ્યા કળાઓ પ્રાપ્ત થતી હતી સંસ્કૃત ભાષામાં ઉપનયન વિધિ એટલે ગુરુ દ્રષ્ટિનો સાક્ષાત્કાર થતો અને ચોક્કસ પરંપરા સાથે સૂતરના 9 તાંતણા જેને 3 ભાગમાં ગંઠન કરી પહેરામણી કરવામાં આવે છે જેને આપણે જનોઈ કહીએ છીએ સમયના અંતરે આ જનોઈના સૂતરના ધાગા ઘસાઈ જાય છે ત્યારે નવા ધાગા એટલે કે નવી જનોઈ ધારણ કરવામાં આવે છે એ દિવસ એટલે આજની શ્રાવણી પૂનમ અને આજનું નક્ષત્ર પણ શ્રવણ જેના ઉપરથી શ્રાવણ માસનું નામકરણ થયું છે ભક્તિનું પર્વ છે ભક્તિનો આ માસ છે શ્રાવણ મહિનો છે શંકર ભગવાનના દિવસો છે અને આપણી પાસે સંસ્કૃતમાં શિવની સ્તુતિ છે તો આવો સાંભળીએ શિવ પંચાક્ષર સ્તોત્ર સંસ્કૃતમાં આલ્બમ બિલીપત્ર ગાયક કલાકારો રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय निरञ्जनाय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहु पुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय
श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै श्रीकाराय नमः शिवाय। वशिष्ठ कुम्भोद्भव गौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्क वैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय। पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकम् अवाप्नोति शिवेन सह मोदते। શ્રોતા મિત્રો, આજે શ્રાવણી પૂનમે દરિયાકાંઠે વસતા પ્રજાજનો, ખાસ કરીને ખારવા અને માછીમારી મિત્રો, દરિયાદેવની વિધિવત પૂજા કરે છે. કારણ ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે દરિયા સમુદ્રમાં પરિવહન કે વેપાર કરવાનું શક્ય નથી બનતું. મર્યાદિત સમય માટે દરિયાઈ પ્રવૃત્તિઓ ઓછી થાય છે. પણ શ્રાવણી પૂનમની ભરતી પછી દરિયો શાંત બને છે. વેપાર અને પરિવહન દરિયાઈ માર્ગે અનુકૂળ બને છે અને એ માટે સમુદ્રદેવ વરુણદેવને દરિયાકાંઠે વસતી પ્રજા પૂજા વિધિ સાથે પ્રાર્થના કરી નાળિયેર વધેરી અને આશીર્વાદ માંગે છે. આમ આજે દરિયાદેવની પૂજાનું પણ મહત્વ છે. તો વળી આપણી આદિવાસી પ્રજા કે જેઓ આજે પણ વિશ્વની પુરાની સૌથી જૂની આદિ સંસ્કૃતિ, પહેરવેશ, ખાણીપીણીની રીત રસમ સાથે જોડાઈને રહેલી છે, આવા નાગરિકો, આવી પ્રજા, તેઓને માટે આજનો આદિવાસી દિવસ ઉજવાય છે. તેઓની પ્રણાલીને પારખવા માટે અને વિકસાવવા માટે, આદિવાસી પ્રજાની વિવિધતાને ઓળખવા માટે, તેઓના વિકાસ માટે આપણે આજે વિશ્વ આદિવાસી દિવસ તરીકે પણ સરસ રીતે ઉજવીએ છીએ અને આ માટેના અનેક પ્રસંગો આજના દિવસે વિધિવત રીતે કરવામાં આવ્યા છે. ખૂબ સરસ માહિતી અમારા શ્રોતા મિત્રોએ આપી. ઘણા બધા શ્રોતા મિત્રો એવા છે કે જેઓ ટ્રાવેલ કરી રહ્યા છે. કોઈક બહેનો છે કે જેઓ રાખડી બાંધી અને ભાઈના ઘરેથી જમી કરી અને પોતાના ઘરે જઈ રહી છે. તો કેટલાક ભાઈઓ છે કે જેઓના ઘરે બહેનોનો પરિવાર આવીને બેઠો છે અને આપણો કાર્યક્રમ સાંભળી રહ્યા છે. આ બધા જ મિત્રોના ફોન આવે છે ત્યારે ખરેખર ખૂબ જ ગમે છે કે તમે આજના દિવસે પણ ગીત ગુર્જરી સાંભળવાનું ચૂકતા નથી. તો આવો સાંભળીએ એક સરસ દરિયાઈ ગીત. ખટકે વાવડા
મધ દરિયાની રે પાર જાવું છે મારે જાવા રે બંદરે જા જાજે રાવે પાર જાવે રે જાય ઈ તો પાછા ન આવે આવે તો બેડો પાર રે માલમ મોટા હલેસા માર મારે જાઉં મધ દરિયાની રે પાર જાવું છે મારે સિંહલ દીપમાં જ્યાં જાજે રાવે પાર ભાવેથી પોખે ભાભી દે રાણીને તીરે જીવામાં સાર રે માલમ મોટા હલેસા માર મારે જાવું મધ દરિયાની રે પાર કેસર વિના તમે જીવો ભાભલડી જીવો જીભલડીની ધાર મેળું મારીને મારી મત સુધારી સુધાર્યો મારો સંસાર રે માલમ મોટા હલેસા માર મારે જાઉં મધ દરિયાની પાર હે માલમ મોટા હલેસા માર મારે જાઉં મધ દરિયાની પાર શ્રોતા મિત્રો, વાતોને ગીતોમાં સમય સરકતો પણ જાય છે અને ઇતિહાસની ઘટનાઓ ભારત માતાની સંવેદના સાથે શહીદ વીર વીરાંગનાઓની યાદ અપાવતો જાય છે. આજે તારીખ 9મી ઓગસ્ટ બ્રિટિશરોની હકુમત નીચે કચડાયેલા ભારતવાસીઓ ભારત છોડો આંદોલનની ચળવળ 1942માં આદરી હતી તેને યાદ કરવાનો દિવસ છે. તારીખ 9મી ઓગસ્ટની વહેલી સવારથી જ ગાંધીજી, મૌલાના આઝાદ, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈના ગોવાળિયા ટેન્ક મેદાનમાં અરુણા આસફ અલીએ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. મિત્રો, આઝાદીના લડવૈયાના પરિવારજનો તરફથી સતત સંદેશાઓ અને ફોન કોલ્સ મળતા રહ્યા છે તે જણાવું છું આ તમારી પસંદગીના ગીત પછીથી. રાખડી કરશે રે
ગુજરાતનનું આ ગીત હતું. ગાયક કલાકારો આશા ભોંસલે અને સાથીદારો, સંગીતકાર ગૌરાંગ વ્યાસ અને શબ્દ હતા કાંતિ અશોકના. ઘણા બધા મિત્રોના ફોન આવ્યા છે, જેમાં પિયુષભાઈ ગાંધી જેઓ કહે છે કે અમે 3 ભાઈઓ છે, અમને બહેન નથી અને હું બગીચામાં જઈ અને અમારું બહુ સરસ ગ્રુપ છે ત્યાંની બહેનો પાસે રાખડી બંધાવું છું. આવી જ વાતો ઘણા બધા મિત્રોએ કરી છે, ઘણી બધી બહેનોએ કરી છે. શ્રોતા મિત્રો, લાગણીનો પ્રસંગ છે અને અરસપરસ રક્ષા કરવાનું એક વચન છે. સૂતરનો તાંતણો છે અને સ્નેહ છે. આગળ વધીએ. સંદેશો આવ્યો છે અમદાવાદના ક્ષિતિજ ઠાકોરનો. તેમના જ શબ્દ રજૂ કરું છું. તેઓ જણાવે છે કે તેઓના પિતાજી પાંડુરાવ ઠાકોર, કાકા નનશા ઠાકોર સ્વાતંત્ર્ય સેનાની હતા. અનેકવાર જેલવાસ ભોગવ્યો હતો અને આઝાદીના મુખ્ય પરગણા એવા અમદાવાદના ખાડિયા વિસ્તારમાં તેઓનું બાળપણ અને યુવાની વીત્યા છે. અમદાવાદની કસુંબલ માટીથી ક્ષિતિજભાઈ ઉજળિયા છે. ખાડિયામાં જ અમદાવાદના પ્રથમ શહીદ ઉમાકાંત કડિયાની ખાંભી છે, તો ગુજરાત કોલેજના પ્રાંગણમાં ધ્વજ ફરકાવતા શહીદ થયેલા વીર વિનોદ કિનારીવાળાની ખાંભી આજે પણ તેઓના હૃદયમાં ભારત છોડો, ક્વિટ ઇન્ડિયાના કરેંગે યા મરેંગેના નારા જગાવી રહ્યા છે. શહીદોના 65 જેટલા સ્મારકો ફક્ત ખાડિયા વિસ્તારમાં છે. આઝાદીના વીર સપૂતોને નતમસ્તક શ્રદ્ધાંજલિ તેઓ આપે છે. તેઓને સાંભળવું છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું ગીત. આવી જ રીતે બીજા સંદેશાઓ આવ્યા છે. તેમાં અમદાવાદના રૂપેશ દેસાઈ યાદ કરે છે હિન્દ છોડો ચળવળની કુરબાની. તેમના પિતા દેસાઈ હરિવદનભાઈ ઉર્ફે ભાણાભાઈ ઉર્ફે બચ્ચુભાઈ, ભચ્ચુભાઈ એમને લખાવ્યું છે. તેમજ તેમના બુઆ ફોઈ મૃદુલાબેન દેસાઈ, હુલામણું નામ નાની ભાણી. તેમના સ્મરણો યાદ કરતા કહે છે કે બંને ભાઈ બહેનો અને કુટુંબના પરિવારજનો આઝાદીની લડત અને હિન્દ છોડો આંદોલનમાં મોખરે હતા. ઘાશીરામની પોળના રહેવાસી. મહાત્મા ગાંધીજી, સરદારજી, જયપ્રકાશ નારાયણ સાથે તેઓને ઘરોબો હતો. ભારત છોડો આંદોલનમાં ભૂગર્ભમાં રહી આગેવાની લેનાર જયંતિભાઈ ઠાકોર કે જેમને શેર સુબાનો ઇલકાબ મળ્યો હતો, તેમના પણ તેઓ સ્મરણ વાગોળે છે. સાથે કહે છે કે તેમના પિતા હરિવદનભાઈ નું લડતમાં મુખ્ય કામ હતું કે લોકો પાસેથી સંદેશાઓ મેળવવાના, એકત્ર કરવાના, રાત્રે ઘરમાં છાપવાના અને ચૂપચાપ પત્રિકાઓની વહેંચણી કરવાની. સાથે સાથે બહિષ્કારની પ્રવૃત્તિ કરવાની, જેમાં હાથથી બોમ્બ બનાવવાના. અને તેમાં તેમના પિતાજી અને કાકા મોખરે હતા. અને આ બોમ્બ અંગ્રેજ પોલીસની સામે એમના ઉપર જ ફોડવાનો. પણ એક વખત અચાનક બોમ્બ એમ જ જાહેરમાં ફૂટી ગયો અને પિતાજી 3 મહિના માટે ઘર છોડીને ચાલ્યા ગયા હતા. આવી તો અનેક વાતો શ્રોતા મિત્રોએ કરી છે, પણ સાથે સાથે કેવો સંયોગ રચાયો છે કે તેમની વાતોમાં ભાઈ બહેનની વાત છે અને તેઓના હુલામણા નામ છે ભાણાભાઈ અને ભાણીબેન. તો આવો તેઓના માટે સાંભળીએ આ ગીત. जननी नहैयाમાં પોઢમતા પીધો કસુંબીનો રંગ. એન ધોળા ધાવણ કેરી ધારાજે ઉપામ્યો કસુંબીનો રંગ. ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાડો એ જોયો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો
છોકરોમાં મેં ક્યો કસુંબીનો રંગ, આજ મને લાગ્યો કસુંબીનો રંગ. ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. કોઈ વાલી દિલદારાની પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ, આજ મને લાગ્યો કસુંબીનો રંગ. નવલી દુનિયા કેરા સપનોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ. ઓજ મુક્તિને ક્યારે નિજ રગતો રેડણહારે પાયો કસુંબીનો રંગ, આજ મને લાગ્યો કસુંબીનો રંગ. પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ. ઓજ શહીદોના દગદગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ, આજ મને લાગ્યો કસુંબીનો રંગ. ધરતીના ભૂખ્યા કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ. ઓજ બિસ્મિલ બેટાઓની માતાને બાલે મલકાયો કસુંબીનો રંગ, આજ મને લાગ્યો કસુંબીનો રંગ. હવે પછીનો સંદેશો છે મુંબઈના દીપક દેસાઈનો. તેઓના દાદી જયવંતીબેન, જયાબેન, પિતા રમેશભાઈ અને બુઆજી એટલે કે ફોઈ રમાબેન ઠાકોર આઝાદીની લડતમાં મોખરે હતા. વળી તેઓના પિતાજી રમેશભાઈને ગુજરાત કોલેજમાં વિનોદ કિનારીવાલાની સાથે જ પગમાં ગોળી વાગી હતી, પણ સદનસીબે તેઓ બચી ગયા હતા. ત્યારબાદ પૂરા સામાજિક વર્તુળમાં રમેશભાઈનું હુલામણું નામ રમેશ ગોલી તરીકે બોલાતું હતું. વળી તેઓ યાદ અપાવે છે રમાબેન ઠાકોરની પુસ્તિકાનું, અને આની સાથે જ યાદ આવે છે ક્રાંતિબેન સેતલવાડ કે ઓગસ્ટ ક્રાંતિ પછીથી ગાંધીજીએ જ ક્રાંતિબેનનું જે નામ હતું એ બદલી અને ક્રાંતિબેન નામ આપ્યું હતું. આ સંદેશો એક જમાનામાં ક્રાંતિબેને આપણને આકાશવાણી પરિવારમાં આપ્યો હતો. અને હવે દીપકભાઈએ જે બુલંદ નારાનું સ્મરણ કર્યું છે એ મેં નોંધી રાખ્યું છે. દેશભક્તિની દાહત સાથે આ રીતે શ્રોતા મિત્રોની સામે રજૂ કરું છું. મહાસભાની સેના ઉપડી કુછ કદમ કરતી, એના નાદે ગાજી ઉઠે ધમધમ ધમધમ ધરતી. ચૌટા ગાજે, ચકલા ગાજે, શેરી ગાજે, ફળિયા ગાજે, ગામો ઉપર ગામો ગાજે. મહાસભાની હાકલ જ્યાં સૌને કાને પડતી, નર નારી સૌ દોડી આવે, નાના આવે મોટા આવે, રાજા આવે રંક આવે, જોગી આવે ભોગી આવે. સ્વરાજ લેશું માથા દેશું, કરો કરો નિર્ધાર, ભારત છોડો ભારત છોડો. દીપકભાઈ, તમારી વાતોને સો સલામી. તમારી પસંદનું ગીત રજૂ કરવા પ્રયત્ન કરું છું, પણ આજે જે શ્રોતા મિત્રોએ અમને ફોન કર્યા અને સંદેશાઓ આપ્યા છે તેઓના નામ છે કિશોરભાઈ, જયકૃષ્ણભાઈ, હંસાબેન, ડામોરભાઈ, નિલેશભાઈ, પિયુષભાઈ, ભરતભાઈ, ચંદ્રશેખર વૈદ્ય, હરીશ દેસાઈ, જાગૃત શાસ્ત્રી, યોગેશ જોશી, હર્ષાબેન, જયંતિ પટેલ, ખ્યાતિ દેસાઈ, મનીષા ગુપ્તા, જયશ્રી જયસિંઘાણી, કૌશલ ઠાકોર, દેવાંગ દેસાઈ. આ ઉપરાંત અન્ય 50 જેટલા મિત્રોના સંદેશાઓ આવ્યા છે. પણ સ્ટુડિયોનો સમય સ્નેહ સંવેદનને સ્મરણ સાથે વહાલનું વર્તુળ રચીને 3 થી 4ના આંકડામાં એક અનેરો અહેસાસ સ્પંદન જગાવીને સમાચારની પ્રતીક્ષા તરફ પ્રયાણ કરી રહ્યો છે. આપની દોસ્ત દીપા દેસાઈને એક મીઠો વિરામ આપશો. આવજો કહીને પણ આપણે તો ફરી મુલાકાતનું વચન આપીએ છીએ ને, તો આપણે તો મળતા રહીશું આપણા ગુજરાતી પ્રસારણમાં, આપણી ભાષાની લાગણીમાં, આપણા ગુજરાતી ગીતોની સાથે. હાલ પૂરતા આપની દોસ્ત દીપા દેસાઈના આવજો, અને જતા જતા પૂર્ણિમા ઝવેરીના સ્વરમાં સરસ એક દેશભક્તિ ગીત સાંભળી લઈએ.
છંછેડી બેઠા શેષ નાગને, તમે છંછેડી બેઠા શેષ નાગને, તમે છંછેડી બેઠા શેષ નાગને. એના ફૂટકારે આખો હિમાલય સળગ્યો, રોકી રોકાશે નહીં આગને, રોકી રોકાશે નહીં આગને. છંછેડી બેઠા શેષ નાગને, તમે છંછેડી બેઠા શેષ નાગને. ફૂંકી ફૂંકીને તમે છેવટ આ ધરતી પર ભારેલી આગને જગાવી, ફૂંકી ફૂંકીને તમે છેવટ આ ધરતી પર ભારેલી આગને જગાવી.